નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવાજાયાણમ નમો લોય સવ્વસાહણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાવૃત અહો. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય દેવ દ્વારા વિરચિત શ્રી સમયસારજી પરમાગમની એમાં જીવ અજીવ અધિકારનો જે 41મો કળશ છે એની આપણે હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી સુંદર ચર્ચા સાંભળી. એ 41મા કળશમાં શેની વાત આવે છે? જો આપણે ગઈકાલે શરૂઆત કરી હતી એમાં શેની વાત આવે છે કે આ એક ત્રિકાળી શુદ્ધાત્મા તે કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એવો અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછે છે કે એ વર્ણાદિ અને રાગાદિ રહિત એવો જે તમે જીવ કહો છો તો એ કેવો છે? તો અમૃતચંદ્રાચાર્ય કળશના માધ્યમથી આપણને સમજાવે છે કે આત્મા કેવો છે કે જો અનાદિ અનંત છે, અચલ છે, ચળાચળતા રહિત છે. પછી કેવો છે? સ્વસંવેદ્યમાન છે, સ્ફુટમ છે એટલે પ્રગટ છે, અને એવું ચૈતન્ય ચકચકાયમાન છે. આપણે જો ગઈકાલે અનાદિ અનંત એની વ્યાખ્યા કરી હતી અને આપણે અચલ અને સ્વસંવેદ્યમાનની પણ થોડી વ્યાખ્યા કરી હતી. એમાં જો આજે પ્રવચન સાંભળતા થોડો અચલ એનો ભાવ મને વધારે આવ્યો એટલે મન થયું એના ઉપર કંઈક આપણે લઈએ. જો સંસારની બધી જ અવસ્થાઓ છે ને બદલાતી રહે છે. પર્યાયનો સ્વભાવ જ શું છે કે દર સમયે બદલાય છે. હવે અનાદિકાળથી જીવની નજર શેના ઉપર છે? એ બદલતી વસ્તુ પર જ જીવની નજર છે. કોઈ વસ્તુ ગમે છે તો એ ગમતી વસ્તુ પણ કેવી છે કે જો પહેલા નહોતી ને હવે ગમવા લાગી ને, એટલે એ બી બદલતી વસ્તુ છે. અને કોઈ વસ્તુ નથી ગમતી તો એ પણ નવી વસ્તુ થઈને જે નથી ગમતી. જો એનું આપણે ઉદાહરણ લઈએ કે સમજો કોઈ કંઈ કીધું આપણને ન ગમે, એવો ભાવ તો પહેલા નહોતો ને. પછી સમજો કે કોઈ કાંઈ કહ્યું ને આપણને ખૂબ ગમ્યું, તો એ બી નવું ઉત્પન્ન થયેલું છે. વિશ્વની બોલો આપણે જેટલી પણ વસ્તુ સાથે જોડાયેલા છે આપણા દિનચર્યામાં કે આપણા આખા જીવનમાં, એમાંથી લગભગ મોટા ભાગની કોઈ એવી વસ્તુ નથી જેને આપણે એના ઉપર નજર કરીએ અને એ વસ્તુ અનાદિ અનંત હોય. જો જેટલી પૂતગલની સામગ્રીઓ છે આપણી આજુબાજુ, એ બધી પૂતગલની સામગ્રી કેવી છે? બધી જ ક્ષણિક. બધી ક્ષણિક છે ને આ ભવ પર્યંતની છે કાં તો અમુક કાળ પર્યંત છે. આપણી સાથે બીજા રહેલા જીવો પણ કેવા છે
કે એનો સંયોગ બી અમુક કાળવર્તી છે, બદલતા રહે છે. એટલે જેટલી વસ્તુ આપણી સાથે છે બધી જ ક્ષણિક વસ્તુઓ છે. જો જેનો સંયોગ છે એનો વિયોગ નિશ્ચિતથી થવાનો જ છે. એટલે કોઈ વસ્તુ અનાદિ અનંત રહેતી નથી. જો વિચાર કરીએ તો સમજો આપણે નાયરોબી મંડળમાં આપણે ઘણા વિદ્વાનોને બોલાવીએ. વિદ્વાનો આવે અને આપણને અઠવાડિયું બહુ સારું લાગે, તમે બહુ સરસ અમને કરાવ્યું, સારી વાત છે, ચલો ગુડ. પણ એ સંયોગ કેવો છે? એ પણ બદલાવાનો છે. ખ્યાલ આવે છે ને? હવે એક આ આત્મા સિવાય એવી કોઈ વસ્તુ નથી જે આ જીવ સાથે અનાદિ અનંત રહે છે. એ કેવી વસ્તુ છે? અચલ છે. અચલ એટલે ચળાચળતા રહિત, એટલે અનાદિ અનંત, એટલે હંમેશા રહેવાવાળી, નોન ચેન્જિંગ વસ્તુ છે. એટલે જો મારે કહેવાનો ભાવ શું છે કે વિશ્વની બધી જ વસ્તુ જે બદલતી રહે છે ને, તો આપણને બદલતી વસ્તુની જ આદત પડી ગઈ છે. આપણને બદલતી વસ્તુની આદત પડી ગઈ છે. સમજો આપણને નાનપણથી સમજો પેરેન્ટ્સ કોઈ કપડાં અપાવે અને એ કપડાં ખરાબ જ ન થાય, આપણે આખી જિંદગી એ જ પહેરવાના હોય તો કેવું લાગે? તો આપણને જો બદલતી વસ્તુની છે ને આપણને આદત પડી ગઈ છે. આપણને હવે ઇન અ વે એવું ગમે છે. ખ્યાલ આવે છે ને? અને આ આત્મા છે ને એનાથી વિલક્ષણ, એનાથી કંઈક જુદી જ વસ્તુ છે કે એ હંમેશા એવો ને એવો રહે છે, જરાય બદલાતો નથી. સમજો આપણે જમવા બેસીએ અને પૂજ્ય ગુરુદેવશ્રીની જેમ આપણને રોજ દૂધીનું શાક હોય તો કેવું લાગે? આપણને શું છે કે એકને એક વસ્તુ રોજ કરવી હોય ને તો કંટાળો આવે છે. પણ જો આ જીનાગમની વાતોમાં છે ને જે પુનરુક્તિ એ દોષ નથી. ખ્યાલ આવે છે ને? જો પૂજ્ય ગુરુદેવ શ્રી લગભગ રોજ પ્રવચનમાં શુદ્ધાત્માની જ વાતો કરે છે. રોજ એને એ જ વાતો હોય છે કે નહીં? એક રીતે જોવા જાઓ તો ચલો વિશેષણ બદલાય છે, શબ્દો બદલાય છે, પણ એનો ભાવ તો એને એ જ છે ને. કેમ કે જો વસ્તુ એને એ જ છે તો ભાવ એનો એ જ હોય ને. તો એક રીતે જો વિચાર કરવા યોગ્ય છે કે આ જે બદલતી વસ્તુની આપણને ઈચ્છા છે, એ ઈચ્છા બી ખરેખર આપણો રાગ ભાવ છે, એટલે આપણને બદલતી વસ્તુ જોઈએ છે. જો એક જ વસ્તુમાં જીવને સુખ મળતું હોય તો બદલાવાની શું જરૂર? ખ્યાલ આવે છે ને? એટલે સંસાર દશામાં જીવને કોઈ પણ એક વસ્તુમાં સુખ મળતું નથી, છેવટે એનાથી કંટાળી જાય છે, એટલે એમ થાય કે ચલો હવે બદલાવીને કંઈક બીજું કરીએ. એનાથી વિલક્ષણ જો સંસારની જેટલી પણ વસ્તુ છે ને, આ આત્મા એનાથી જુદો ઊંધી જ જાતનો છે. તો જ તો આને મિથ્યાત્વ કહેવાય ને એને સમ્યક્ત્વ કહેવાય કે નહીં? નહીં તો ઊંધું શું કામ કહેવાય? ઊંધી માન્યતાને સમ્યક્ત્વ કહેવાય ને. તો જો અત્યાર સુધી આપણી જેટલી વસ્તુઓમાં જેમાં આપણને સુખ બુદ્ધિ લાગે છે, એનાથી આ આત્મા કંઈક ઊંધો, કંઈક જુદો હોવો જોઈએ ને. તો આ આત્મા કેવો છે કે ચળાચળતા રહિત છે. ખ્યાલ આવે છે ને? ચળાચળતા રહિત એટલે કે ત્રણેય કાળ એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો જ રહેવા વાળો છે. જો આના પર ખૂબ વિચાર કરજો કે જે વસ્તુમાં જિનેન્દ્ર ભગવાન એવા ડૂબી ગયા છે, એવા મગ્ન થઈ ગયા છે કે એમને હવે બહાર નીકળવાનો ભાવ જ નથી થતો, એટલે નીકળતા જ નથી. એ ત્રણેય કાળ હવે આત્મામાં જ લીન છે. તો અંદર એમને અંદરની જે વસ્તુ છે, જે સત્તા છે, એમાંથી એમને ત્રણેય કાળ એવો ને એવો આનંદ આવતો હશે કે નહીં? તો અંદરથી એવો ને એવો આનંદ આવતો હશે તો અંદરની વસ્તુ બી તો એવી ને એવી જ હશે કે નહીં? જો વિચાર કરવા યોગ્ય વસ્તુ છે. આમાં
આ આત્માના એક એક ગુણો, એક એક લક્ષણો એવા છે ને કે જેના ઉપર તમે વિચાર કરો તો એમાંથી ઘણા ભાવો નીકળે છે. આજે તો લગભગ પૂજ્ય ગુરુદેવશ્રીનું આખું પ્રવચન એ સ્ફુટમ અને ચકચકાયતે 2 શબ્દ પર જ હતું લગભગ. એમાં એમણે પછી થોડીક વાતો જુદી રીતે, જેવી રીતના જો અમુક વાતો એમણે અનેકાંત અને સમ્યક એકાંતની પણ વચમાં કરી. પછી વિતરાગતાની વાત કરી કે વિતરાગ પરમાત્મા છે, વિતરાગ વાણી છે, વિતરાગ ગુરુઓ છે, વિતરાગતાનો જ ઉપદેશ આપે છે. અને કોને ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે? કે વિતરાગ સ્વભાવનો જ ઉપદેશ આપે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી રીતના જો આમ ઘણી જગ્યાએ એવા કેટલાય પ્રવચનો છે કે એક જ વાક્ય હોય, અથવા ઘણી જગ્યાએ તો એક શબ્દ પર આખો કલાક એમનું પ્રવચન ચાલે. કેમ કે એમની જે શક્તિ છે એ એક શબ્દોમાંથી પણ જે ભાવ કાઢવાની એમની શક્તિ છે, કંઈક વિલક્ષણ એમની એ જાતની તાકાત છે. તો જો આ આપણે અચલમનું થોડુંક આજે જોયું. હવે જો આગળ આપણે જે ગઈકાલે છોડ્યું હતું કે આત્મા કેવો છે કે સ્ફુટમ છે અને ચકચકાટ પ્રકાશી રહ્યો છે. જો આના ઉપર આજે આપણે સાથે જીવ અજીવ અધિકારની પણ ગાથાઓ જોઈ રહ્યા છે ને, તો એમાં જો સાથે આપણે 17-18મી ગાથા પણ આજે જરાક જોશું. આપણે 14-15 ગાથા ગઈકાલે થોડી જોઈ. એમાં આપણે આત્માનું સ્વરૂપ કેવું છે એ જોયું, બરાબર. તો અબધ, સ્પષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત અને અસંયુક્ત, એવી રીતના એ આત્માના સ્વભાવની આપણે થોડી ચર્ચા કરી. હવે અહીંયાથી એનું પ્રયોજન એટલે કે આ કરવા યોગ્ય શું છે એની પણ થોડી આપણે વાત કરશું. કે જો આત્મા કેવો છે? સ્વસંવેદ્યમાન છે. સ્વસંવેદ્યમાન એટલે શું છે? પોતે જ પોતાનો અનુભવ કરી શકે એવો છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના સમજો કે આપણે કોઈક મીઠાઈને ખાઈએ તો મીઠાઈનો સ્વાદ કોણ લે છે? કે હું લઉં છું, હું આત્મા લઉં છું, બરાબર ને? તો there is an action કે મીઠાઈનો સ્વાદ મેં લીધો, તો there is an object મીઠાઈ, I am the subject હું, અને એક્શન શું છે? સ્વાદ લેવો. 3 વસ્તુ થઈ ને, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ અને એનું એક્શન. હવે જ્યારે આત્મા પોતાના આત્માનો જ અનુભવ કરે છે, પોતાના આત્મામાં જ્યારે આત્મા લીન છે, તો there are no 3 things, there is only one thing. 2 વસ્તુ બી નથી. જો આત્માનો અને અનુભવ, બરાબર. તો સબ્જેક્ટ કોણ છે? અનુભવ કોણ કરે છે? કે આત્મા કરે છે. કોનો અનુભવ કરે છે? પોતાનો જ અનુભવ કરે છે. અને અનુભવ કરે છે, એક્શન શું છે? અનુભવ કરવો. હવે અનુભવ કરવો તો કંઈક જુદી વસ્તુ છે કે નહીં? કે જો ના, અનુભવ કરવો પણ જ્ઞાનની દશા છે. અનુભવ, વેદન એ જ્ઞાનની પર્યાય છે. અને જ્ઞાન શું છે? એ જ્ઞાન એ આત્મા જ છે. ખ્યાલ આવ્યો ને? એટલે ત્યાં 3 પણ રહેતું નથી, એક જ છે ત્યાં. જે આપણે બપોરના નિર્વિકલ્પ સ્વસંવેદનની વાત કરીએ છીએ, જે ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી એના વિશે. તો જો ત્યાં આપણે એવી રીતના વાત કરીને કે 6 ડાળામાં આવે છે એમ કે ત્યાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, અથવા ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. હું ધ્યાન કરું છું. હું ધ્યાન કરું છું. કોનું ધ્યાન કરું છું? કે સમજો બર્ડના અવાજ હોય, ચકલીના અવાજ ઉપર મારું ધ્યાન છે. તો ધ્યાન કોણ કરે છે? હું. એટલે આઈ એમ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? કે ચકલીનો અવાજ. અને એક્શન શું થઈ? કે ધ્યાન કરે છું. બરાબર. ધ્યાન કરવું શું છે? જો આપણે હવે એટલા બધા સમાજમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મિસનોમર્સ કરવો એવું થઈ ગયું છે ને. જો ડૉક્ટર હુકમચંદજી ભારેલ હતા ને, એ કહેતા હતા કે કોઈ વસ્તુનું જ્ઞાન કરવું એને કહેવાય જાણવું. જેવી રીતના મેં આ ઠવણીને જાણી. કોઈ વસ્તુનું જ્ઞાન કરવું એને કહેવાય જાણવું. અને કોઈ વસ્તુનું જ્ઞાન કરતા રહેવું
એને કહેવાય ધ્યાન. ખ્યાલ આવે છે ને? સમજો કે મેં ચકલીનો અવાજ સાંભળ્યો, એને કહેવાય જ્ઞાન. અને હું ચકલીનો અવાજ સાંભળી રહ્યો છું, એને જ સાંભળું છું, એના પર જ મારું ફોકસ છે, તો એને કહેવાય ધ્યાન. ખ્યાલ આવે છે કે નહીં? હા. તો જો આપણે જે વાત કરતા હતા, સબ્જેક્ટ ઇઝ મી, ઓબ્જેક્ટ ઇઝ ચકલીનો અવાજ, એક્શન શું છે? ધ્યાન કરવું. બરાબર? ધ્યાન કરવું એટલે એમાં ને એમાં આપણા ઉપયોગને રમાવી રાખવું. હવે જે આત્માનુભૂતિની દશા છે, સ્વસંવેદ્યમાનની વાત ચાલે છે આપણે, એ આત્માનુભૂતિની દશા છે, એ દશામાં શું પ્રક્રિયા ચાલી રહી છે કે ફોર દેટ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, જો એ આત્માનો અનુભવ કલાકો સુધી શરૂઆતમાં જીવ નથી કરી શકતો, કેમ કે હજી આપણે એટલી સ્થિરતા રહેતી નથી. પણ શરૂઆતમાં જ્યારે જીવ પોતાના આત્મામાં સ્થિર થાય છે, તો કોણ સ્થિર થાય છે? કે હું એટલે કોણ? કે આત્મા. કેમાં સ્થિર થાય છે? કે આત્મામાં સ્થિર થાય છે. આત્મા એટલે બી પોતે જ છે ને. અને સ્થિર થવું એટલે કે ધ્યાન કરે છે. હવે ધ્યાન શું છે? કે ધ્યાન બી પોતાના જ્ઞાન ગુણની જ પર્યાય, ચારિત્રની પર્યાય છે. તો એ ચારિત્રની પર્યાય હોય એટલે ચારિત્ર ગુણ કોનો છે? કે આત્માનો જ છે. એટલે જો ત્યાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય એવા 3 ભેદ બી નથી રહેતા, ત્યાં એક જ વસ્તુ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. જો દુનિયામાં જીવ સિવાય કોઈ બીજું જાણનાર પદાર્થ નથી, જાણનાર શક્તિ એક જીવ જ છે. જેવી રીતના સમજો, આપણે દુનિયામાં જ્ઞાનને કહેવું હોય, કોઈ પરપદાર્થનું જ્ઞાન થાય તો ઓલવેઝ એમાં 3 સત્તા આવે છે, કે કોઈ તો જાણનાર છે, કોઈ પદાર્થને જાણે છે અને જ્ઞાન થઈ રહ્યું છે. પણ આ આત્મા જે એવો એક પદાર્થ છે કે જેને જાણવામાં 3 સત્તા રહેતી નથી, એક જ સત્તા થઈ જાય છે, કેમ કે બધું એકમાં જ છે. ખ્યાલ આવ્યો ને? એટલે આત્મા કેવો છે? સ્વસંવેદ્યમાન છે, પોતે જ પોતાથી અનુભવી શકાય એવો છે. ગઈકાલે કે એની પહેલાના દિવસે ક્યારેક વાત થતી હતી ને, કે આ જે આપણને જાણવાનું ફિલિંગ થઈ, કે સમજો કે અહીંયા આપણે બેઠા હોય ને આપણે વાંચીએ ચલો બોલ, કે વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છે, તું ખસી જા. હવે મેં એ બોલને વાંચ્યો, બરાબર છે? સબ્જેક્ટ કોણ છે? હું. કોણે વાંચ્યો? મેં વાંચ્યો. વાંચવું એટલે શું છે? કે જ્ઞાન થવું. બરાબર? એક્શન શું છે? કે જ્ઞાન થયું. ઓબ્જેક્ટ શું છે? કે પેલો બોલ છે. ખ્યાલ આવ્યો ને? હા. તો જ્યાં પણ આપણી નજર પર પદાર્થ તરફ જાય છે, તો એ પર પદાર્થને આપણે ઓબ્જેક્ટ તરીકે ત્યાં સ્થાપિત કર્યો. હવે એવું જ જ્ઞાન જ્યારે જીવ જ્ઞાનમાં કરે છે, એવું જ જીવ જ્ઞાન જ્યારે જ્ઞાનમાં કરે છે, ત્યારે એને કહેવાય છે સ્વસંવેદન. ખ્યાલ આવે છે ને? આપણે ગાડીમાં અમારે વાત થતી હતી કે જે નિર્વિકલ્પ સ્વસંવેદન છે, એની પરિસ્થિતિ અથવા એની સિચ્યુએશન કેવી છે, કે જેવી રીતના આપણે સાયન્સમાં એક હોય સ્ટાર અને એક હોય બ્લેક હોલ. ખ્યાલ આવે છે? સ્ટારનું કામ શું છે? કે એમાંથી પ્રકાશ બધે ફેલાય છે. એમાંથી પ્રકાશ બધે ફેલાય છે. અને બ્લેક હોલનું કામ શું છે? કે એમાંથી નીકળેલો પ્રકાશ પાછો એમાં જ ચાલ્યો જાય છે. સમજાય છે ને? એને બ્લેક હોલ શું કામ કહેવાય છે? કેમ કે એમાંથી કોઈ લાઇટ નીકળીને આપણા સુધી પહોંચતી નથી, એટલે કાળું દેખાય છે. ખ્યાલ આવે છે ને? હવે જેણે સાયન્સ સાંભળ્યું હોય એને ખ્યાલ હશે. તો જો આપણી નોર્મલ પરિસ્થિતિ આત્માની કેવી છે? કે આપણે પર પદાર્થને પ્રકાશીએ છીએ. આત્મા પર પદાર્થને જાણે છે. પર પદાર્થને જાણે છે એટલે હું પેલી વસ્તુને જાણું છું. બરાબર? 3 વસ્તુ થઈ ને? તો ત્યાં એ પ્રકાશ એટલે એ જ્ઞાન પર સન્મુખ છે, બહાર નીકળે છે. હવે એ જ આત્માના અનુભવની દશામાં જે સમયે આત્મા પોતાના જ્ઞાનમાં લીન છે, એ સમયે એ જે જ્ઞાન જે પર સન્મુખ થઈ રહ્યું હતું, હવે એ જ જ્ઞાન સ્વસન્મુખ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એ જ્ઞાન જે બહાર જતું હતું
એની બદલે એ જ હવે પૂરેપૂરું આત્મામાં લીન થઈ જાય છે. હું જ્ઞાનથી આત્માને જાણું છું. ખ્યાલ આવે ને? એ વસ્તુ બેઝિકલી ત્રણે પોતાની અંદર જ આવી ગઈ. એને કહેવાય સ્વસંવેદન. ખ્યાલ આવે છે ને? જો એ જ વસ્તુ આપણે છઠ્ઠી ગાથામાં પણ વાંચી હતી પહેલા, ફરીથી એકવાર ખાલી એને ટચ કરી લઉં છું. એમાં ત્યાં દીપકનું એક્ઝામ્પલ આપ્યું છે. જો પેજ નંબર 16 છે. એમાં ઉપર જો ફર્સ્ટ પેરેગ્રાફ છે ને, એમાં જો થર્ડ લાઈન કારણ કેથી મળ્યું બધાને? કદાચ પેજ નંબર આગળ પાછળ હોય તો ટીકાનો સેકન્ડ પેરેગ્રાફમાં થર્ડ લાઈન, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો. જો આ સમજો, જ્ઞેયાકાર એટલે કે સામેવાળો પદાર્થ જ્ઞેય છે. સમજો પેલી ઘડિયાળ છે, એ ઘડિયાળ જ્ઞેય છે. તો ઘડિયાળનો જે આકાર એને કહેવાય જ્ઞેયાકાર. એ ઘડિયાળનો આકાર ગોળ છે, એનો કલર વ્હાઈટ છે, બહાર બ્રાઉન કલરની એની રિમ છે, આદિ એનો આકાર કહેવાય. બરાબર? તો એ જ્ઞેયને જાણતી વખતે, જ્ઞેયને જાણ્યું કોણે? કે મેં, આત્માએ. જ્ઞાન નહીં, જાણ્યું કોણે? જો એ એક્શન છે જાણવું. અચ્છા, ચલો અહીંયા તમે જ્ઞાન ગુણ લો, આ તો આત્મા લો, એક જ વસ્તુ છે ને. તો એ જ્ઞેયને જાણ્યું કોણે? કે મેં, આત્માએ. તો જ્ઞેયાકાર અવસ્થામાં એટલે કે જાણતી વખતે જ્ઞાયક રૂપે પ્રકાશિત કોણ થયો? કે મેં જાણ્યું. ખ્યાલ આવે ને? ઘડિયાળને મેં જાણ્યું, તો એમાં જ્ઞાયક કોણ થયું? કે આ આત્મા. ખ્યાલ આવ્યો કે નહીં? સબ્જેક્ટ કોણ છે? આ આત્મા. બરાબર? હવે આગળ વાંચીએ. જો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક રૂપે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની એટલે કે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ, હવે આ નીચેનું જરાક છોડી દો, દીવાની જેમ છોડી દો, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી એ પણ છોડી દો, જ્ઞાયક જ છે. ખ્યાલ આવે? શું કહે છે? જેવી રીતના ઘડિયાળને જાણતી વખતે જાણનાર કોણ છે? કે હું છું. એવી જ રીતે પોતાના આત્માને જાણતી વખતે જાણનાર કોણ છે? કે હું પોતે જ છું. ત્યાં ઉદાહરણ શું આપ્યું? દીવાની જેમ. જેવી રીતના સમજો કે આપણે દીવાને પ્રગટાવીએ તો એનાથી પ્રકાશ થાય. એ પ્રકાશમાં બીજી વસ્તુઓ આપણને દેખાય છે. બરાબર? તો બીજી વસ્તુઓને પ્રકાશિત કરતી વખતે પ્રકાશનાર કોણ છે? કે દીવો છે. બરાબર? દીવાએ બીજી વસ્તુને પ્રકાશિત કર્યા. પણ દીવો તો પોતાની જાતને બી પ્રકાશિત કરે છે ને. તમે જ્યારે દીવાને જલાવો તો દીવો પોતે પણ તો દેખાય છે કે નહીં દીવાના પ્રકાશમાં? એવી જ રીતે આપણી જો કોઈ પણ પદાર્થને જાણતી વખતે આપણી નજર બહિર્મુખી છે, એટલે આપણું વજન એ પર પદાર્થ તરફ વયું જાય છે. પણ એટ ધ સેમ મોમેન્ટ ત્યાં જ્ઞાન પણ તો મોજૂદ છે ને, જેનાથી મેં એ વસ્તુને જાણી. ખ્યાલ આવ્યો કે નહીં? જે સમયે આપણે પર વસ્તુને જાણી એ જ સમયે ત્યાં જ્ઞાન પણ તો મોજૂદ છે. એ જ્ઞાનથી જ્ઞાનને જાણવું એને કહેવાય સ્વપ્રકાશન. એને જ આપણે કહ્યું ત્યાં સ્વસંવેદ્યમાન. તે આત્મા દર સમયે હજુર મોજૂદ જ છે, આપણને જણાય જ રહ્યો છે. ખ્યાલ આવે છે ને? જ્ઞાન જણાવવું એ જ આત્માને જાણવું છે, કેમ કે જ્ઞાન તે આત્માનું મુખ્ય લક્ષણ છે. એટલે એક આપણે જેને જાણતી વખતે જો જ્ઞાનને પકડી શકીએ એટલે કે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એ જ આત્મા છે. આત્મા કોઈ અન્ય એવી વસ્તુ નથી જે ગુપ્ત છે. ખ્યાલ આવે છે ને? એવું ક્યાંય અંદર ખૂણે આપણે આત્માને ગોતવાનો નથી.
આત્મા તો સ્ફુટમ છે, પ્રકાશમાન છે. ખ્યાલ આવે છે કે નહીં? આત્મા કેવો છે? નિરંતર પ્રકાશમાન છે. જો હવે એને જ હું 17-18મી ગાથા સાથે કોરિલેટ કરું છું. આપણે જે આખો પ્રોસેસ છે કે કરવાનું શું છે એની હવે આપણે ચર્ચા કરીએ છીએ. 17-18 ગાથા જો બહુ જ સુંદર છે, એમાં એક સરસ મજાના એક્ઝામ્પલથી આખું વર્ણન કર્યું છે. જો એની આપણે સીધી ટીકા લઈએ છીએ, ટીકા નહીં, પહેલાં ગાથા લઈએ, ગાથાથી એકદમ આરામથી સમજાઈ જાય એવું છે. જો મારે એક વાત કહેવી છે, જરા શાંતિથી સાંભળજો. જો કુંકુંદ આચાર્ય ભગવાનની શૈલી એવી છે કે કુંકુંદ આચાર્ય ભગવાને લખેલી ગાથાઓ એટલી સિમ્પલ છે કે આપણને કદાચ બીજું કંઈક વાંચવું અઘરું પડે. આપણે પૂજાની કડીઓ વાંચીએ ને તો એ ઉલટાની વધારે અઘરી છે. પણ કુંકુંદ આચાર્ય ભગવાનની લેખન શૈલી એટલી સિમ્પલ છે, આપણને લાગે કે અરે સમયસારજી પ્રવચનસાર કેટલા મહાન ગ્રંથ. તો એને ભણવા માટે તો પહેલાં મારે બાલબોધ બાલપોથી ભણવી પડશે, 6 ઢાળા આદિ ભણવું પડશે. એના પછી જરાક મને કંઈક જ્ઞાન થશે, પછી તો હું જઈને સમયસાર આદિ વાંચીશ. ખ્યાલ આવે છે કે નહીં? આ સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. કુંકુંદ આચાર્ય ભગવાનની ગાથાઓ એટલી સિમ્પલ છે કે તમે એને વાંચો ને આમ ડાયરેક્ટ, તો કોઈને નવા નિશાળિયાને બી સમજાઈ જાય એવું છે. અને એનું એક્ઝામ્પલ જો હું 17-18 ગાથા તમારી સામે વાંચું છું. જો હવે આ પ્રયોજન 2 ગાથા દ્વારા દ્રષ્ટાંતથી કહે છે. જો ગાથા, જેમ પુરુષ કોઈ નૃપતિને, જેમ એટલે જેવી રીતે કોઈ પુરુષ, નૃપતિ એટલે રાજા. જેમ પુરુષે કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી એટલે પ્રયત્નથી, મહેનતથી, પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. જેવી રીતે કોઈ વ્યક્તિ જે ધનનો અર્થી છે, જેને પૈસા જોઈએ છે, તો એ શું કરે કે પહેલાં તો આઈડેન્ટિફાઈ કરે. જેમ પુરુષે કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે કે અરે આ તો રાજા જ છે. જેવી રીતના આપણે રસ્તે ઊભા અને કોઈ મોટી ગાડી જતી હોય, અને મોટી ગાડીમાં સમજો અહીંયા ઓલું હોય ને લાઇટિંગ, શું કહેવાય? એટલે કોઈક મોટો માણસ જતો હોય તો એનો કોન્વોય હોય, એને 2-3 ઓલી લાઇટો હોય, કંઈક આજુબાજુ પોલીસ ઊભા રહી ગયા હોય, એટલે એને જોઈને આપણને શું લાગે કે ભાઈ કોઈક તો મોટો માણસ છે. હવે એ મોટો માણસ કોણ છે? પોલિટિશિયન છે કે કોઈ એમ્બેસેડર છે, અથવા તો કોઈ બિઝનેસમેન છે. તો આપણે પહેલાં તો જાણીએ, પછી નક્કી કરીએ કે હા તો કોઈ બિઝનેસમેન છે. હવે આપણે સમજો કોઈ ધંધો શરૂ કરવો હોય તો પછી શું કરીએ કે એ બિઝનેસમેનના પહેલાં તો કોન્ટેક્ટમાં આપણે કેવી રીતના આવીએ એનો વિચાર કરીએ. તો કંઈક ઓળખાણ લગાવીને આપણે એમની અપોઇન્ટમેન્ટ લઈએ, કંઈક સ્ટ્રેટેજી લઈને જઈએ કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, તમારી આમ હેલ્પ, આદિ આપણે જે કરીએ તે કરીએ. તો આ બધું કરીને આપણું પ્રયોજન શું છે કે એ જે મોટો માણસ છે, જે પણ બિઝનેસમેન છે, એની સાથે આપણે એવું કંઈક બિઝનેસ કરીએ કે આપણને બેઝિકલી પૈસા મળે એમની પાસે, રાઈટ? હવે એવી જ રીતે જો સેકન્ડ ગાથા, જીવરાજ એટલે કોણ? અરે હું પોતે. એવી રીતે હું પોતે જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે જે જીવને શાંતિ આનંદ પ્રાપ્ત કરવો છે. જેવી રીતના જેને ધન પ્રાપ્ત કરવું છે તો કોની પાછળ જાય કે જે કોઈ મોટો ધનિક વ્યક્તિ હોય એની પાછળ જાય. એવી જ રીતે જેને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવો હોય એ કોની પાસે જાય કે જે શાંતિનો ધામ હોય, જે આનંદનું ધામ હોય એની પાસે જાય. તો એ કોણ છે કે આત્મા પોતે છે. તો એવી જ રીતે જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. જેને મોક્ષ જોઈએ છે એ પહેલાં જીવરાજને જાણે, પછી એની જ શ્રદ્ધા કરે,
અને પછી એનું જ અનુચરણ. અનુચરણ એટલે યત્નથી એની પાછળ જઈને એને મળે, એને ખુશ કરે. ખ્યાલ આવે? જે રીતના બિઝનેસમેનને મળે, ખુશ કરે, એની પાસે જઈને કંઈક એવી સ્ટ્રેટેજીથી કંઈક રિલેશનશિપ સ્ટ્રાઇક કરીને પૈસા મેળવે. એવી જ રીતે અહીંયા જીવરાજને જાણે, શ્રદ્ધા કરે, પછી યત્નથી એની પાછળ જઈને એની સાથે અનુભવ કરે અને આનંદને ભોગવે. ખ્યાલ આવે કે નહીં? હવે જો કેટલી સરળ ગાથા છે. હવે જો એની ટીકા આપણે જોઈએ છે. જો ટીકામાં પહેલા પેરેગ્રાફમાં તો એક્ઝામ્પલ જ કીધું છે. એ એક્ઝામ્પલને આપણે થોડું ફાસ્ટ વાંચીએ. જો નિશ્ચયથી જેમ કહે ધનનો અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી એનું શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા જ છે, તેનું જ સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, અને ત્યાર પછી એનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞા કરે, એને પ્રસન્ન કરે. હવે એવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, એનું શ્રદ્ધાન કરવું, આ આત્મા જ છે એનું અનુચરણ કરવાથી અવશ્ય કર્મો છૂટી જશે. ત્યાર પછી તેનું જ આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે જે સાધ્ય નિષ્કર્ષ આત્મારૂપ અભેદ શુદ્ધ વસ્તુ છે, એની સિદ્ધિ ઉત્પત્તિ કેવી રીતના થશે? કે આત્માથી જ થશે, અન્યથા એની ઉત્પત્તિ થવાની નથી. બરાબર? આ તો સિદ્ધાંત જેની વાત આપણે આગળ ગાથામાં કરીએ જ ફરીથી આપણે રિપીટ કરી લીધું કે આપણે જે સાધ્ય એવી સુખરૂપ દશા પ્રગટ કરવી છે, તો એની ઉત્પત્તિ ક્યાંથી થશે? કે જ્યાં સુખ છે ત્યાંથી થશે. હવે જે વ્યક્તિ ધનિક હોય જ નહીં, એની પાછળ જઈને આપણને ધનની પ્રાપ્તિ થશે કે નહીં થાય? એની પાસે જ નથી તો આપણને ક્યાંથી મળશે? એવી રીતના જેની પાસે સુખ છે જ નહીં, એવી પર વસ્તુમાં જવાથી સુખ ક્યાંથી પ્રાપ્ત થશે? નહીં થાય ને. તો સુખ ક્યાં છે? કે પોતાના આત્મામાં છે. તો એની પાછળ જઈને આપણને એમાંથી જ સુખ પ્રાપ્ત થશે. સ્વસંવેદ્યમાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો એમાંથી આગળ મારે કંઈક કહેવું છે. જો ત્યાં સેકન્ડ પેરેગ્રાફ એ વાત સમજાવવા હવે વિશેષ કહે છે. આપણે હવે કરવા યોગ્ય શું છે એની આપણે વાત અહીંયા કરીએ છીએ. જો જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણતાથી આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું. અહીંયા હું સ્ટોપ કરું છું. જો સાંભળજો, વિચાર કરજો. આપણે ઇન્ડિયાવાળા અહીંયા આવે ને, તો એ ઇન્ડિયાવાળાને એક અટ્રેક્શન શું હોય કે અહીંયા આવાકાડો બહુ સરસ મળે છે. તો એને એ આવાકાડો ખાવાનો, લઈ જવાનો આદિ બહુ અટ્રેક્શન હોય. શેનું અટ્રેક્શન હોય? કે જે વસ્તુ ત્યાં ન મળતી હોય એ અહીંથી લઈ જવાનો એને અટ્રેક્શન હોય. હવે સમજો કે આપણે સરસ મજાનું આવાકાડો સમારી ઉપર મસાલો આદિ નાખીને આપણે એક ચમચીથી એને ખાધું. હવે ત્યાં અનુભૂતિ કોની થઈ? જેવી રીતના જો આપણે ગઈકાલે જોયું હતું, ગઈકાલે કે એની પહેલાના દિવસે, કે એક તો જ્ઞેયાકાર છે અને એક જ્ઞાનાકાર છે. બરાબર? અને જ્ઞાનાકાર જે છે એ જ્ઞાનાકાર જ્ઞાન જ છે, એ કોઈ અન્ય પદાર્થ નથી. એ જ્ઞાનાકાર કોણ છે? કે જ્ઞાનની જ વર્તમાન પર્યાયરૂપ અવસ્થા છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ, જોઈએ, સૂંઘીએ, સાંભળીએ, તો જાણવું કોનું થાય છે? કે ખરેખર તો જ્ઞાનનું જ જાણવું થાય છે. ખ્યાલ આવે છે ને? હા. જો હમણાં જ જે આપણે વાત કરી કે આત્મા કેવો છે? સ્વસંવેદ્યમાન છે. હવે જો એમાં પણ હું થોડુંક વધારે સૂક્ષ્મ લઈ જાઉં છું, ધ્યાનથી સાંભળજો. જેવી રીતના ઘડિયાળને મેં જાણી, તો ઘડિયાળ મારા જ્ઞાનમાં આવી જતી નથી, એ એની જગ્યાએ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એનો જેવો આકાર છે
એવો જ આકાર મારા જ્ઞાનની પર્યાયમાં બને છે, જેને આત્મા જાણે છે. સિમિલરલી આવા કાળોને આપણે ખાઈએ તો આવા કાળોને ખાતી વખતે આવા કાળો તો આત્મામાં આવતું જ નથી. ખ્યાલ આવે છે ને? તો આવે છે શું કે જો જેવો એનો સ્વાદ છે એવો જ આકાર. આકાર એટલે જો અહીંયા આખો આકાર એમ ન સમજવો. આકાર એટલે એનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ બસ જ્ઞાનમાં જણાઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? હવે જેવી રીતના ઘડિયાળને જોવાની પ્રધાનતા છે, આવા કાળનો એને ચાખવાની, સ્વાદ લેવાની પ્રધાનતા છે. જેવો એનો સ્વાદ છે એવો જ્ઞાનમાં ઝલકી જાય છે અને એ જ્ઞાનને જ આત્મા જાણે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ખરેખર આનંદ કોનો આવે છે? કે જ્ઞાનનો જ આવે છે. બરાબર? હવે એ જ વસ્તુ નિર્વિકલ્પ સ્વસંવેદનમાં લગાવજો. હવે જો થોડુંક સૂક્ષ્મ છે પણ વિચાર કરજો. આત્માનો જ અનુભવ કર્યો. બરાબર? એવું આપણે કહીએ ને, ભલે બોલવામાં 3 અપેક્ષા આવે જ છે, કેવી રીતના એક રીતે બોલવું, સમજાય છે ને? પણ અનુભવ વખતે 3 વસ્તુ નથી, એક જ છે. પણ બોલવામાં કેવી રીતના બોલવું, તો એમ જ કહેવાય ને, આત્માએ આત્માનો અનુભવ કર્યો. હવે જો અનુભવ કોનો કર્યો? જેવી રીતના પેલો આવા કાળોનો અનુભવ કર્યો. ખ્યાલ આવે છે ને? એવી રીતના અહીંયા અનુભવ કોનો કર્યો? કે આત્માનો અનુભવ કર્યો. પણ એ આત્મા તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે કે નહીં? હવે ત્રિકાળી ધ્રુવ વસ્તુ એક જ્ઞાનની પર્યાયમાં કેવી રીતના આવી જાય? સમજાયું કે નહીં? હા, જેવી રીતના પેલી ઘડિયાળ મારા જ્ઞાનમાં આવતી નથી, પણ એનો જેવો આકાર છે એવો આકાર જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે, ઝલકી જાય છે, એને જ્ઞાનાકાર કહેવાય છે. એવી જ રીતે પેલો ત્રિકાળી ધ્રુવ આત્મા તો અત્યારના જ્ઞેય છે. ખ્યાલ આવ્યો ને? અને એનો જેવો સ્વભાવ છે એવો જ સ્વભાવ જ્ઞાનની પર્યાયમાં ઝલકી જાય છે અને એને આત્મા જાણે છે. એને અનુભૂતિ કહેવાય છે. ખ્યાલ આવે છે ને? ગુરુદેવ શ્રી ઘણીવાર પ્રવચનમાં કે પર્યાય તો સ્વભાવને અડી પણ નથી, એવું કહેવાય ને આપણે. હા, અડી નથી, સ્પર્શી નથી, હા, ચુંબી નથી, એવી રીતના કહેવાય ને. તો જો એનો મતલબ શું છે? અડી નથી એટલે ફિઝિકલી અડી નથી એમ નહીં. હા, આપણે એમ કહે ને, બાય તો રોટલીને અડતી પણ નથી. આ માઇકને મેં અડ્યું કે નહીં? કે ના, મેં એને અડ્યું પણ નથી. આ અડ્યું નથીનો મતલબ શું? આ ફિઝિકલ ટચની વાત નથી અહીંયા. અડ્યું નથી એટલે એક પદાર્થ અન્ય પદાર્થ રૂપે થઈ જતો નથી. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે અહીંયા જે ત્રિકાળી સ્વભાવ છે જેનો પર્યાયમાં અનુભવન થાય છે, તો એ ત્રિકાળી સ્વભાવ કાંઈ પર્યાયમાં આવી જતો નથી. એ તો એની જગ્યાએ જ છે. જો ત્રિકાળી સ્વભાવ પર્યાયમાં આવી જાય તો પર્યાય તો એક સમયમાં નાશ થઈ જશે, તો ત્રિકાળી સ્વભાવ બી નાશ થઈ જવો જોશે. ખ્યાલ આવે છે ને? એટલે જો સ્વસંવેદ્યમાન છે, પણ તો પણ સ્વસંવેદ્યમાન હોવા છતાં પણ એ દ્રવ્ય પર્યાયમાં આવી જતું નથી, એને અડતું નથી, એને સ્પર્શતું નથી. એ અપેક્ષાએ એ અવક્ત છે. હા, અવ્યક્તની એક પરિભાષા છે ને, 6 માંથી 1, કે પર્યાયમાં આવી જતું નથી. આ સમજાય છે કે નહીં? તો જો આપણે વાત ક્યાંથી કરતા હતા? આજે આપણે હમણાં 17-18 ગાથામાં લીધું કે આ અનુભૂતિ છે તે હું છું. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એવા આત્મજ્ઞાનને પ્રાપ્ત થતું. હવે જો એને જ તમે આ વિસ્તૃતપણે આખા વિશ્વમાં લગાવો, આખા વિશ્વમાં આ ગાડી છે તે મારી છે, આ ઘર છે તે મારું છે, આવી આપણને અનુભૂતિ થાય છે કે નહીં? અનુભૂતિ એટલે આવું જ્ઞાન થાય છે કે નહીં? આ શરીર છે તે હું છું. અરે વ્યવહારથી થાય છે કે નહીં? હા, થાય છે ને રોજ. અરીસામાં સમજો આપણે ઊભા હોય ને બાજુમાં કોઈ વ્યક્તિ ઊભું હોય તો તમને જોઈને ખબર પડે ને કે આ મારું શરીર છે. થાય છે કે નહીં એવું? તો એ જ સમયે, એ અનુભૂતિના સમયે, એવા જ્ઞાનના સમયે ત્યાં જ્ઞાન પણ તો મોજૂદ છે કે નહીં? જ્યારે આપણે એમ જોઈએ કે આ ગાડી મારી છે, તો એ ગાડીને જાણતું જ્ઞાન પણ તો અહીંયા છે કે નહીં?
હવે એવું જ્ઞાન 24/7 365 ડેઝ ચાલુ છે કે નહીં? તો જો એવું જ્ઞાન તો જીવનો સ્વભાવ છે અને સદાય પ્રકાશમાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ સદાય પ્રકાશમાન વસ્તુને આ હું છું એમ કરીને માનવું, નિર્ણય કરવો, એ જ પોતાના આત્માનો નિર્ણય છે. ખ્યાલ આવે? વિકલ્પાત્મક નિર્ણયની વાત છે હજી તો, હજી ઓલા અનુભવની વાત નથી. એ અનુભવ તો પછી હવે નિર્વિકલ્પ સ્વસંવેદન જુદી વસ્તુ છે. પણ પ્રાથમિક ભૂમિકામાં પહેલા એટલો તો નિર્ણય કરે ને કે જો આ જણાય છે ને બસ એ જ આત્મા છે. આ સમજાય છે કે નહીં? એક બહુ જૂની વાત કહું છું. લગભગ આજથી 10-15 વર્ષો પહેલા એકવાર હું પોન્નુર ગયો હતો. હવે આપણે એક મુમુક્ષુ છે પાર્લામાં જ. એ મુમુક્ષુના હસબન્ડ આમ તો આમ આપણે ફેમિલીમાં જેમ કે એવા ફેમિલી કે ગુરુદેવશ્રીના સમયથી એ લોકો બધા આપણે આ જ ધર્મ માને છે એમ. પણ હવે યંગ છોકરા હોય ને આજકાલના, એમને તો કંઈ બેસે જ નહીં. એટલે અમારી ચર્ચા ત્યાંથી શરૂ થઈ. આવ્યા હતા પોન્નુર, પણ હવે વાઈફને બહુ ઇન્ટરેસ્ટ અને ભાઈને જરાય ઇન્ટરેસ્ટ નહીં. પણ હવે ફેમિલી આવે છે એટલે ચલો હું બી આવું છું. તમારી ચર્ચા એવી રીતના શરૂ થઈ કે આત્મા છે પહેલાં એ જ સિદ્ધ કરો. હું તો માનતો જ નથી કે દુનિયામાં આત્મા જેવી કોઈ વસ્તુ જ છે. તમે કહો છો કે આ શરીરની અંદર આત્મા છે, તો સાયન્સ તો કે છે શરીરની અંદર બધા સેલ્સ છે અને આ છે ને તે છે, બ્લડ છે, હાડકા છે, આદિ આદિ. તમે કહો છો કે આત્માથી જાણવું થાય છે, પણ આ તો પ્રગટ દેખાય છે ને જો આંખથી જાણાય છે. અને જે જાણવાનું કાર્ય થાય છે એનું સિગ્નલ્સ, એના સિગ્નલ્સ આપણા બ્રેન સુધી પહોંચે છે. બ્રેનમાં એનું પ્રોસેસિંગ થાય છે અને એનો રિસ્પોન્સ આવે છે. ટિપિકલ જે સાયન્સ કહેતું હોય ને, એક્ઝેક્ટલી સેમ ભાષા. તો પહેલાં તો તમે સિદ્ધ કરો કે આત્મા છે. સમજાય છે કે નહીં? પછી તો ચાલો અમારે ચર્ચા ચાલી ઘણી, અને છેવટે હેમંતભાઈ બી હતા ત્યારે. તો તમને તો હેમંતભાઈનો સ્વભાવ ખ્યાલ છે કે હેમંતભાઈ રિયલી એન્જોયઝ સચ ડિસ્કશન. કેમ કે જ્યાં તર્ક આદિથી વાત આવે ને, તો હેમંતભાઈને બહુ મજા આવે. તો એમણે તો ઘણા બધા, હેમંતભાઈએ એક શાસ્ત્રના માધ્યમથી, તર્કથી ને ઘણી રીતે એમણે અલગ અલગ પ્રકારે યુક્તિઓથી એમણે વસ્તુને પ્રસ્તુત કરી બહુ સરસ રીતે એમ. એટલે છેવટે હવે આખી લોંગ સ્ટોરી શોર્ટ, એ ભાઈ આજે એમને ખૂબ રસ છે. રોજ સવારના ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે પાર્લામાં અમારે. એટલે પ્રોગ્રેસ થઈ શકે છે ઇન શોર્ટ, અને વસ્તુ આ સમજાઈ શકે એવી છે. ચલો મારે તો વસ્તુ બીજી કેવી છે. આ મેં ઉદાહરણ એટલે લીધું કે આ જે પ્રગટ હાજરા હજુર આપણને જે જ્ઞાન થાય છે કે નહીં બધાને, હવે જે મિથ્યાત્વ ભૂમિકામાં જ્યાં મોહ તીવ્ર હોય ને, તો આપણી નજર, આપણું વજન, નજર એટલે આપણું વજન એ જ્ઞાન તરફ નથી જતું અને નિરંતર પર પદાર્થ તરફ જાય છે. જો એક્ઝામ્પલ તરીકે આપણે સપોઝ કોઈ મૂવી જોવા ગયા હોય કે કોઈ પ્લે જોવા ગયા હોય, તો આપણે છીએ ક્યાં? કે એ પણ જે થિયેટરમાં કે નાટ્યગૃહમાં કે આદિ ત્યાં આપણે બેઠા છે ને, ત્યાં આજુબાજુ બીજા લોકો બેઠા છે. તો રિયાલિટી શું છે કે તમે ત્યાં 3 કલાક બેઠા છો અને ત્યાંના જે ઇમ્પલ્સિસ છે એનું જ્ઞાન કરી રહ્યા છો. ઇમ્પલ્સિસ શું છે કે જો હવા બી આવે છે, એસીની હવા આવે છે, હવે એ જે પણ એ પ્રકારની સુગંધ આદિ બી આવે છે, એ સીટનો સ્પર્શ બી થાય છે, નીચે આપણા પગ અડે છે, એ પણ બધું થાય છે ને. પણ જો એ બધું ગૌણ થઈ જાય છે અને આપણી નજર, આપણી મુખ્યતા, આપણું ફોકસ ક્યાં છે? કે જે સ્ક્રીન પર પિક્ચર ચાલી રહ્યું છે એના ઉપર આપણું ફોકસ છે અને એના અવાજ ઉપર આપણું ફોકસ છે, અને આપણે એ જ સ્ટોરીમાં મગ્ન થઈ જઈએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં?
બસ એમ જ સમજો આ સંસારનું પિક્ચર ચાલી રહ્યું છે આપણી સામે. ખ્યાલ આવે છે ને? એ પિક્ચરમાં આપણે પોતે બી છે, ઘરવાળા છે, પરિવારવાળા છે, મકાન, ગાડી આદિ બધું જ છે. અને આપણી પિક્ચરમાં મગ્ન થઈ ગયા છે. ઓલામાં એટલું હતું કે થિયેટરમાં ખાલી ચક્ષુ અને કર્ણ ઇન્દ્રિયથી મગ્ન થતા હતા. અહીંયા પાંચેય ઇન્દ્રિયથી આપણે મગ્ન થઈ ગયા છે. ઓલું હવે તો ઓલું શું કહેવાય 3D ને 4D ને 5D એનિમેશન્સ બધા આવે છે ને, કે તમે બેઠા હો તો જે કોઈ ઓલું ત્યાં બહુ હવા વાતી હોય તો અહીંયા તમારા પગમાં હવા આવે નીચેથી. એટલે આપણને એવું ફિલિંગ આવે કે આપણે જાણે ત્યાં જ બેઠા છે. ત્યાં ધરતીકંપ થાય તો આપણી અહીંયા સીટ હલે. એ પ્રકારના હવે તો એવું બધું આવી ગયું છે. તો એ તો હવે જો આપણે આ મનુષ્ય છે ને આ નેચરથી જ શીખે છે. ખ્યાલ આવે છે ને? જે વસ્તુ આપણી લાઈફમાં રિયલી થઈ રહી છે એ જ વસ્તુ હવે આપણે સ્ક્રીન પર કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે વાસ્તવિકતા શું છે કે આ જીવ આ પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં મગ્ન થઈ ગયો છે. પણ વાસ્તવિકતા શું છે? જેવી રીતના પહેલામાં વાસ્તવિકતા એમ છે કે જીવ તે થિયેટરમાં બેઠો છે, એટલે વ્યક્તિ એ થિયેટરમાં બેઠો છે અને એની આજુબાજુ બીજા લોકો છે, એના એ 3 કલાકનો એ જીવન છે, એ આદિ સમજો, એ વાસ્તવિકતા છે. એવી રીતના અહીંયા વાસ્તવિકતા શું છે કે આ જીવ અનાદિ અનંત છે અને એને નિરંતર જ્ઞાન થઈ રહ્યું છે. હવે એ વાસ્તવિકતાને ભૂલીને આપણી નજર ક્યાં છે? આપણી નજર એ બહારના પદાર્થો ઉપર અટકી ગઈ છે ને આપણે એમાં મગ્ન થઈ ગયા છે. ખ્યાલ આવે છે ને? હા, તો હવે જો અહીંયા કરવા યોગ્ય વસ્તુ શું કહે છે? જેવી રીતના કોઈ પૈસાના અર્થી વ્યક્તિએ રાજાનો નિર્ણય કરવો પડે છે, એવી રીતના અહીંયા જે સુખનો અર્થી વ્યક્તિ છે એણે પહેલા જ્ઞાયકનો નિર્ણય કરવો પડશે. તો પહેલો સ્ટેપ શું છે કે આ જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાયક જ છે, એ જાણનાર હું આત્મા જ છે, એના સિવાય બીજો કોઈ આત્મા નથી. પહેલા એવું બુદ્ધિપૂર્વક નિર્ણય કરે. બરાબર? એની આપણે અહીંયા કરી કે આ અનુભૂતિ તે હું જ છું એવો આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું એવો પોતાનો પહેલા નિર્ણય કર્યો. બરાબર? હવે આગળ વાંચીએ. જો આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય. ખ્યાલ આવે ને? પહેલું કામ કે આજે જાણવું થાય છે તે આત્મા જ છે, એ જ્ઞાન જ આત્મા છે, એના સિવાય બીજું કોઈ આત્મા નથી. અને પછી એ શ્રદ્ધાન કરે કે એ આત્મા છે તે જ હું છું, એના સિવાય હું બીજો કોઈ નથી. ખ્યાલ આવ્યો ને? જે રીતના સમજો, મને છે ને રાતના સ્વપ્ન બહુ આવે, બહુ સ્વપ્ન આવે, અને કોઈ બી રેન્ડમ વસ્તુના સ્વપ્ન આવે, કાંઈ સંબંધ ન હોય. તો હવે એ સ્વપ્ન વખતે એ જ્યારે સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે આ શરીર ક્યાં છે? એ તો ત્યાં ને ત્યાં જ ખાટલામાં સૂતું છે. બરાબર? પણ જ્ઞાન ક્યાં છે? જ્ઞાન એ આખી દુનિયામાં ફરે છે. જે પણ વસ્તુનું સ્વપ્ન આવે આખી દુનિયામાં ફરે છે. અચ્છા, આત્મા ક્યાં છે? જો આત્મા એ ત્યાંનો ત્યાં જ છે. ખ્યાલ આવે છે ને? આત્મા એ ત્યાંનો ત્યાં જ છે. પણ જ્ઞાનની એવી શક્તિ છે કે એ અહીંયા રહીને પણ દૂરવર્તી એટલે ક્ષેત્રથી દૂર, અને કાળથી પણ દૂર એટલે આગળ પાછળનું, ભૂત ભવિષ્યનું, અને ઇમેજિનરી વસ્તુ પણ જાણી લે છે. એ જ્ઞાનની એવી શક્તિ છે કે એ કલ્પનાઓ પણ કરી લે છે. જે વસ્તુ હયાત જ નથી એની પણ એ વાત જાણી લે છે. ખ્યાલ આવે છે ને? હવે જો જેવી વસ્તુ જાણી એનું એવું જ શ્રદ્ધાન કરે તો ગડબડ થઈ જાય. જેવી રીતના સ્વપ્નમાં તો આપણે સમજો રાજા હોઈએ અને ઉઠીને ઓર્ડર કરે કે હે દૂત મારા માટે ચા લઈ આવ, તો પછી ત્યાંથી ચા નહીં આવે, બાલટી ભરીને પાણી આવશે. ખ્યાલ આવે છે ને? તો જો એટલે
જ્ઞાનની કલ્પના કંઈક જુદી વસ્તુ છે અને વાસ્તવિકતા કંઈક જુદી છે. પણ મારો પ્રશ્ન શું છે અહીંયા કે એ જાણનાર કોણ છે? એ જે આટલી બધી કલ્પના થઈ, સ્વપ્નમાં બધું જાણ્યું, એ જાણનાર કોણ? એ જાણનાર જે પદાર્થ છે, બસ તે જ આત્મા હું છું. ખ્યાલ આવે ને? પહેલા એવો વિકલ્પાત્મક પહેલા નિર્ણય કરે. જો અનાદિકાળથી જીવ મિથ્યાત્વ અવસ્થામાં એટલો ડૂબી ગયો છે, એવો મગ્ન છે કે એને આત્મા જેવી કોઈ સત્તા છે પહેલા તો એવું વિકલ્પમાં બી બેસતું નથી. વિકલ્પમાં એટલે હવે કેવી રીતના સમજાવું? એને થોટ્સમાં કે એને કોઈ પ્રકારે એમ બેસતું જ નથી કે આત્મા જેવી કોઈ સત્તા છે. એ સત્તામાંથી એટલે એવી ભૂમિકામાંથી પહેલાં તો એક એવી ભૂમિકામાં આવવું પડશે કે હા, આમાં આત્મા જેવી કોઈ સત્તા છે અને એનું મને ભાષણ થઈ રહ્યું છે. ખ્યાલ આવે ને? હવે એનાથી હજી આગળનો પાથ હજી ઘણો બાકી છે. એનાથી આગળનો પાથ એ છે કે આ જે જ્ઞાનમાં જણાઈ રહ્યું છે, હવે એમાં વાસ્તવિક મારું સ્વરૂપ કયું છે અને વિભાવ ભાવ કયા છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એનું ફિલ્ટરેશન ચાલુ થશે. પણ પહેલી ભૂમિકામાં તો પહોંચવું પડશે ને, કે આ જે જણાઈ રહ્યું છે તે જ આત્મા છે. હવે જો એનાથી આગળ કે અહીંયા આપણે જ્ઞાનનું ને શ્રદ્ધાની વાત કરી, હવે જો આગળ એવું શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું તે આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિ આ રીતે ઉત્પત્તિ છે. બરાબર? આગળ ખ્યાલ આવે ને? જે આત્મા છે તે જ હું છું. હવે એનો વિચાર જીવ ચાલુ કરશે. હવે નિરંતર આપણા અંતરમાં હવે જો આગળનો પ્રોસેસ કેવી રીતના થશે? પહેલાં તો આ જાણવાથી સિદ્ધ થયું કે આત્મા જેવી કોઈ સત્તા છે. બરાબર? તો હવે આપણા જ્ઞાનમાં બે પક્ષ ઊભા થશે. એક બાજુ આપણી જે નોર્મલ લાઈફ જે અત્યાર સુધી આપણે જીવતા આવ્યા છે કે હું સ્ત્રી છું, પુરુષ છું, હું આવો છું, તેવો છું, આદિ બધું ચાલે છે. એમાં આ મારા ફેમિલી છે, એના પ્રત્યે રાગ છે, આદિ બધું ચાલે છે. અને બીજી બાજુ અરે આ જાણનાર સત્તા તો કંઈક જુદી જ છે એમ કરીને આપણને એક સેકન્ડ થોટ ઊભું થશે. એન્ડ નાઉ દેર વિલ બી ઇન્ટરનલ આપણા જ્ઞાનમાં જ દેર વિલ બી અ રિફ્ટ અને કોન્સ્ટન્ટ થોટ પ્રોસેસ. ખ્યાલ આવે છે ને? એક કોન્સ્ટન્ટ હવે ઇન્ટરનલ બેટલ ચાલુ થશે આપણા જ્ઞાનમાં જ કે એક બાજુ આ દુનિયા જેવી દેખાય છે એવી સત્તા આપણે અત્યાર સુધી માનતા આવ્યા છે, અને એક બાજુ આ તો આત્માનું સ્વરૂપ, આ સુખનું સ્વરૂપ, આ તો બધું કંઈ અલગ જ કહે છે. શાસ્ત્ર તો કંઈક અલગ કહે છે. અને જો મને થોડુંક એવું ભાષિત બી થાય છે, તો પોતે જ પોતાના જ જ્ઞાનમાં નિરંતર એના ઉપર વિચાર ચિંતન મનન કરશે કે આ સાચું છે, ઓલું સાચું, આ સાચું, ઓલું સાચું. ખ્યાલ આવે છે ને? એમાં ઘણી વાર એવા પડખા ઊભા થશે કે અત્યાર સુધી તો આઈ યુઝ ટુ ગો આઉટ ઇન ધ ઇવનિંગ, આમાં સમજો રેસ્ટોરન્ટમાં જતો હતો, મૂવી જોતા જતો હતો, આમ જતો હતો, તેમ જતો હતો. પણ હવે આનો વિચાર કરું તો એમાં તો કંઈ મજા આવતી નથી. ખ્યાલ આવે છે ને? તો એમાં તો કંઈ મજા આવતી નથી. તો આમાં મજા છે કે આમાં મજા, આમાં ગમે છે કે આમાં ગમે છે, એમ કરીને કોન્સ્ટન્ટ થોટ પ્રોસેસ ચાલ્યા કરશે. ખ્યાલ આવે છે ને? હવે આમ કરવું કે આમ કરવું ખ્યાલ આવે છે ને? તો દેર ઇઝ નો ક્લિયર વન આન્સર. ક્યારેક તો જીવ એ જે અનાદિકાળથી મોહ ભાવ ચાલી રહ્યા છે એમાં વહી જશે અને જે કાર્ય કરી રહ્યો છે એમાં જોડાયેલો બી દેખાશે, અને ક્યારેક એને ન ગમે તો નહીં બી જાય. ખ્યાલ આવે છે? તે ધીરે ધીરે આ પડખો વધારે ને વધારે વધતું જશે. આ ભેદ જ્ઞાન જ ચાલુ થઈ ગયું. આ બીજો જે પડખો ઊભો થયો ને આપણો, હવે આ બેમાં ભેદ જ્ઞાન ચાલુ થઈ ગયું. આ અનાદિ મોહરૂપ દશા છે અને આ આપણું હવે એક જ્ઞાન ચૈતન્ય રૂપ એક પ્રકાશ થયો. ખ્યાલ આવે? દીવો બળ્યો આપણો. હવે જેમ જેમ એની જ્યોત વધતી જશે એમ એમ એ પ્રકાશ વધતો જશે. ખ્યાલ આવે છે? તો જો આટલું પહેલા આ પ્રકાશ ઊભો થયો, હવે એને જ સાધે છે. હવે જો આગળ વાંચીએ છીએ, પરંતુ જ્યારે એવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ, ખ્યાલ આવે છે ને,
આ જે જાણન રૂપ પ્રક્રિયા છે, એને જ અહીંયા કીધું અનુભૂતિ. અનુભૂતિ એટલે અનુભવ, પોતાના આત્માનો જ અનુભવ એટલે ફિલિંગ. એવી ફિલિંગ તો આબાળ ગોપાળ, આબાલ એટલે બધાને જ, ગોપાળ એટલે જે પણ મૂર્ખ કે ઇન્ટેલિજન્ટ, અને આબાલ એટલે નાનાથી મોટા બધાને જ અનુભવમાં સદાકાળ આવી રહ્યો હોવા છતાં અનાદિના બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી, જે આ બાજુની આખી ધારા છે ને, આ સંસારની ધારા જે અનાદિ બંધરૂપ ધારા છે, અને ત્યાં જીવ એકપણા રૂપે ડૂબી ગયો છે. આ સંસાર જુદો છે, આત્મા જુદો છે, એવું એને ભાષણ જ નથી થતું. જેવી રીતના પેલા થિયેટરમાં બેઠો છે, પિક્ચર જુદું છે ને રિયાલિટી જુદી છે, એવું એને ભાષણ જ નથી થતું. જાણે એક રૂપ થઈ ગયો છે. ખ્યાલ આવે છે? એની બદલે હવે અહીંયા એક આ ચૈતન્ય જ્યોતિ એની ઊભી થઈ છે, એટલે એ એક અવેર થયો છે. ખ્યાલ આવે ને? અત્યાર સુધી સાવ અનઅવેર મૂડ થઈ રહ્યો હતો, જાણે કોઈ દારૂ પીને, આમ અહીંયા તો મેં જોયા નથી, અમારે ઇન્ડિયામાં બહુ જોવા મળે કે દારૂ પીને રસ્તાની આગળ ફૂટપાથ ઉપર પડ્યા હોય. હવે પડ્યા હોય છે ત્યારે એને ખબર જ નથી કે ક્યાં છે, કોણ છે, એના સગાવાળા કોણ છે, એનું ઘર છે કે રસ્તો છે કે એને કંઈ જ ખબર નથી. એ તો જે પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. ખ્યાલ આવે ને? અને હવે જાણે એને આમ જરાક અવેરનેસ આવી, જાણે આપણે આખી રાતની નિદ્રામાં મોહમય મગ્ન હતા, અને સવાર પડતા જરાક આપણને આમ કોન્શિયસનેસ આવી, જરાક અવેર આવી. જે મેં મારું જ એક્ઝામ્પલ લીધું, મને સ્વપ્ન બહુ આવે, પછી સવાર પડે ને ત્યારે આમ જરાક ભાષણ થાય કે ભાઈ હું ક્યાં છું, અહીંયા આ ખાટલા પર છું કે પેલી જગ્યાએ છું કે ક્યાં છું. ખ્યાલ આવે છે ને? હવે એ જે આપણને અવેરનેસ આવી, થોડીક એક જાગૃતિ આવી, તો ત્યાં જો એ જે અનાદિકાળથી એકપણારૂપ નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની, તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. જે અનાદિથી આમાં ડૂબેલો છે એને તો ઉદય થતું જ નથી. ત્યાં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ ગધેડાના શિંગડા હોય, એને ઇમેજિન કરી લે. હવે ગધેડાને તો શિંગડા હોય જ નહીં. ખ્યાલ આવે છે ને? પણ ઇમેજિનેશનમાં તો આપણે કાંઈ બી કરી શકીએ ને. તો એવી જ રીતે આ દુનિયા જે છે, એ દુનિયામાં સુખને ઇમેજિન કરવું એ જાણે ગધેડાના શિંગડા સમાન છે, કે જે છે જ નહીં એનો આપણે ઇમેજિનેશન કરીએ છીએ. ખ્યાલ આવે ને? અને એમાં જ જીવ મૂળ થઈ રહ્યો છે. હવે જો આગળ, હવે જો આ એ નીચે ગધેડાના શિંગડાનું એક્ઝામ્પલ છે. એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી, અને એના અભાવને લીધે નહીં જાણેલા શ્રદ્ધાન, ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી, બરાબર, એટલું સ્કીપ કરીને આગળ વધીએ. શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. જ્યારે આ બીજી સત્તા એની ઊભી જ નથી થઈ, ત્યારે એ જીવ અનાદિકાળથી પોતાની સર્વશક્તિઓથી એ મૂળપણામાં જ સ્થિત છે, એટલે એમાં જ ડૂબી ગયો છે, સંસારમાં જ ડૂબી ગયો છે. એવા જીવને પહેલા આ જે પોતાનું ફર્સ્ટ શ્રદ્ધાન ઉત્પન્ન થતા, હવે જો કાઢો જરાક 5 મિનિટ લઉં છું એક્સ્ટ્રા, 38મી ગાથા કાઢો જરાક. પેજ નંબર 82. મળ્યું બધાને? હા. હવે જો ટીકા એની, ક્યાં હતો એ જીવ? અનાદિકાળથી પેલા મૂળપણામાં જ ડૂબી ગયો છે. ખ્યાલ આવે ને? હવે જો શરૂઆતથી જ વાંચું છું ટીકા. જે અનાદિ મૂળ રૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, સમજાયું? એ જીવ અનાદિકાળથી મોહમાં જ ઉન્મત્ત છે. ઉન્મત્ત એટલે ડૂબેલો છે. એને આ જીવ જુદો છે, આ જ્ઞાન જ્યોતિ કંઈક જુદી છે એવું ભાષિત જ નથી થતું. હવે એમાંથી કેવી રીતના છૂટો પડે? જો આગળ, એને લીધે અપ્રતિબુદ્ધ જીવ, અપ્રતિબુદ્ધ એટલે મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની જીવ,
અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજીને સાવધાન થઈને જે કોઈ મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણને ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે છે તે ન્યાયે. સમજો કે કોઈ વ્યક્તિ, ઓલું પણ એક્ઝામ્પલ આવે છે ને, તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ ધોબીને ત્યાંથી એક બીજાની ચાદર લઈને આવી ગયો અને એ ચાદર લઈને સૂઈ ગયો પોતાના માથે ઓઢીને. હવે જ્યારે જે વ્યક્તિની એકચ્યુઅલી ચાદર હતી એણે તો જોયું કે અરે આ બીજી જે હતી, જે આની હતી એ ઓલા પાસે ગઈ. તેણે જોયું અરે આ તો મારી નથી. તો ધોબીએ કીધું કે તમારી તો ઓલા પાસે ગઈ. હવે આ વ્યક્તિ તો બીજાની ચાદર લઈને સૂઈ ગયો છે. જેની ચાદર છે એ આવ્યું અને એને આણે ઉઠાડ્યો. ઉઠ, આ તારી ચાદર નથી, આ મારી ચાદર. ખ્યાલ આવ્યો ને? હવે આ વ્યક્તિ તો એકદમ ઘોર નિદ્રામાં, મોહમાં મગ્ન છે. તો ત્યારે વિરક્ત ગુરુએ નિરંતર સમજાવવાથી, કે ઓલાએ આવીને વારંવાર એને હલાવ્યો કે ઉઠ, તો આ ઉઠ્યો. પછી એણે કીધું આ તારી ચાદર નથી, મારી ચાદર. તો પહેલા તો કેવી રીતના માનવામાં આવે કે મારી આવી જ છે, આ જ છે, એમ કરીને પહેલા તો ડિફેન્સિવ થઈ જાય. પછી જે વ્યક્તિની ચાદર છે એણે અનેક લક્ષણોથી બતાવ્યું કે જો અહીંયા મારું નામ લખેલું છે, આ ખૂણામાં જો આવું તારી ચાદરમાં છે, એટલે આ વ્યક્તિ જોયું બરાબર છે, આ તો મારી નથી. એને જે શ્રદ્ધાન થયું ને કે આ તો મારી નથી, કેવી રીતના શ્રદ્ધાન થયું કે એ લક્ષણથી, એ ચિહ્નથી એણે નક્કી કર્યું કે હા આ વસ્તુ મારી નથી. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે જે જીવ અનાદિકાળથી આ મોહમય સત્તામાં ઘોર મગ્ન હતો, એને જીનવાણી માતાએ, વિરક્ત ગુરુએ વારંવાર સમજાવ્યો કે અરે તું તો ભગવાન આત્મા છે, તું તો ભગવાન આત્મા છે, તારામાં તો જ્ઞાન છે, જો આ જ્ઞાન તને જણાઈ રહ્યું છે. એમ કરીને વારંવાર સમજાવવાથી એ મૂળ જીવે પહેલા તો પોતાની સત્તામાં તે જ્ઞાન સ્વભાવરૂપ એક સત્તા ઊભી કરી એટલે ખ્યાલ આવ્યો ને કે આ અરે અહીંયા મને જણાય બી છે. પછી એમાં એને નિરંતર ઘોર કોન્ફ્લિક્ટ થયા. જેવી રીતના પેલા જીવને જે ઊંઘતો હતો એને હજી વિશ્વાસ બેસતો નથી, એવી રીતના આ જીવને પણ આ જ્ઞાન હું છું એ વિશ્વાસ બેસતો નથી. ખ્યાલ આવે છે ને? ત્યારે જેવી રીતના ઓલાએ એક સિમ્બલ, ચિહ્ન, લક્ષણ આદિ બતાવીને, એવી રીતના અહીંયા જ્ઞાની ધર્માત્મા આપણને વારંવાર લક્ષણ બતાવે છે કે જો એ મૃતક શરીરમાં તો ક્યાં ચેતના છે, અને તું જેની સાથે અનુભવ કરી રહ્યો છે, જેની સાથે સ્વપણું માની રહ્યો છે, એ તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આ જે જણાઈ રહ્યું છે ને એ કંઈ પૂતગલને થોડી જણાય છે, એ તો જીવને જણાય છે. એમ કરીને વારંવાર જુદા જુદા લક્ષણોથી, જો અનાદિ અનંત છે, જો અચલ છે, જો સ્વસંવેદ્યમાન છે, જો પ્રકાશમાન છે, એમ કરીને વારંવાર જુદા જુદા લક્ષણોથી આ જ્ઞાન સ્વભાવ તે તું જ છે એમ કરીને જ્ઞાની ધર્માત્મા આપણને વારંવાર સમજાવે છે. ત્યારે એ જીવે, હવે જો એ જીવનું પણ તો કાર્ય છે ને, એણે પોતે લક્ષણ જોયા, એણે ચકાસ્યું કે હા તો મારી નથી, એણે પોતાની બુદ્ધિથી નિર્ણય લીધો. એવી જ રીતે જ્ઞાની ગુરુ વારંવાર સમજાવે ત્યારે આ જીવ પોતે હા જો આ જ્ઞાન થાય છે હું જ છું, અને ખરી રીતે વિચાર કરીએ તો એ જ્ઞાનમાં જ મને શાંતિ અને આનંદ મળે છે. આ કોઈ પરપદાર્થમાં મને અનાદિકાળથી શાંતિ મળી નથી. આમ વારંવાર વિચાર કરીને એ જીવ પોતે જ પોતાનો નિર્ણય કરે ત્યારે એનું કામ થાય છે. તો જો ગાથા શું કીધી, ગાથા વાંચીને આપણે પૂરું કરીએ. 38 પ્રીવિયસ પેજ પર અહીંયા જો પૂર્વ રંગ અધિકાર છે, આ પહેલો, એની અંતિમ ભલામણ કરે છે કુનકુંદ આચાર્ય દેવ. શું કરે છે? તું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે. આ જીવનું સ્વરૂપ કેવું છે કે તું એક જ છે, શુદ્ધ છે, અનાદિકાળથી શુદ્ધ છે, અરૂપી જીવ છે, અને તારું સ્વરૂપ કેવું છે કે જ્ઞાન દર્શનમય તારું સ્વરૂપ છે. તારું કંઈ અન્ય તે તારું જરી, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. કે હે જીવ તું નિર્ણય કર કે આમાંથી કાંઈ અન્ય તારું નથી.
એટલે જો ફરીથી આપણને તે જે જ્ઞાનની ભૂમિકા જે ઉત્પન્ન થાય છે, હવે એ જ્ઞાનની ભૂમિકામાં નિરંતર આપણા ચિંતનમાં એક ભેદ જ્ઞાન રૂપ ધારા ચાલવી જોઈએ કે આમાં આત્માની સત્તા કઈ છે અને પર પદાર્થ કયા છે. એ જ્ઞાનની ભૂમિકામાં આપણી અંદર અંદર જ હાલતા ચાલતા ઉઠતા બેસતા એવા વિચારો ચાલવા જોઈએ કે આમાં જ્ઞાનની સત્તા કઈ છે અને પર સન્મુખ મોહ ભાવ કયા છે. કોઈ વસ્તુને જોઈને આપણને રાગાદિભાવ ઉત્પન્ન થાય છે તો એ વસ્તુને જોઈને ઉત્પન્ન થયા ને, એટલે મારો સ્વભાવ નથી, એ રાગ એનો સ્વભાવ છે. એમ કરીને પોતાની સત્તામાંથી કાઢીને એ જે એક ત્રિકાળી શુદ્ધાત્મા છે ત્યાં સુધી પહોંચવું, એ જ તત્વ વિચાર, એ જ ભેદ જ્ઞાન, એ જ પેલી દેશના લબ્ધિ, ખ્યાલ આવે ને, એ જ આ જીવનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કરતા જે સ્વસંવેદન થાય છે, પોતાના આત્માનો અનુભવ થાય છે, તો એ આપણું ફળ છે, એ સમ્યક દર્શન છે, એ જ નિર્વિકલ્પ આનંદ છે. જીનવાણી સુધી.